પોરબંદર શહેરમાં તાજેતરમાં મહાનગરપાલિકા અને પોલીસ દ્વારા શહેરમાં રેકડી કેબિનો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। ત્યારે આ રેકડી કેબિન ધારકો દ્વારા મનપા કચેરીની રજૂઆત કરી જગ્યા ફાળવવા માંગ કરવામાં આવી છે। પોરબંદર શહેરમાં સુદામા ચોક સહિતના વિસ્તારોમાં વર્ષોથી રોડની સાઈડમાં રેકડી કેબિનોનું ખડકલો જોવા મળતો હતો, જેથી પોરબંદર મહાનગરપાલિકા અને પોલીસ દ્વારા રેકડી કેબિન દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। ત્યારે આ રેકડી કેબિન ધારકો દ્વારા અગાઉ પણ પોરબંદર મહાનગરપાલિકાને રજૂઆત કરી જગ્યાની ફાળવણીની માંગ કરી હતી। ત્યારે ફરી આજે પણ રેકડી કેબિન ધારકો દ્વારા મનપા ખાતે રજૂઆત કરી જગ્યા ફાળવવા માંગ કરવામાં આવી હતી। આવ્યા હતા કે સાહેબ અમારે રેકડી રાખવી છે, બજારમાં અમને રેકડી રાખવા દો। સાહેબે અમને કીધું તો અમે સોમવારના તમને જવાબ આપશું, સોમવારના 6 વાગે જવાબ આપશું। હજી 6 વાગે જવાબ આપ્યો નથી સાહેબે। અમે 15 દિવસ પછી પાછા આવ્યા છે સાહેબ આગળ, 15-20 જણા આવ્યા છે પાછા રજૂઆત લેવા કે સાહેબ હજી તમે અમને જવાબ આપ્યો નથી, અમને જવાબ આપો। એ પ્રમાણે અમે મહિનો દિવસ ત્યાં અમારા બધા ધંધા બંધ છે, રેકડીઓ ક્યાંય રાખવા નથી દેતા, નથી પથારો કરવા દેતા। અમારે કરવું શું? અમને કા પછી એક જગ્યા આપો કે ભાઈ તમને જગ્યા આપીએ અમે, તમે જગ્યાએ ઉભા રહે। બંગડી બજારમાં નથી રેકડી રાખવા દેતા, એમજી રોડમાં નથી રેકડી રાખવા દેતા, ગમે એ ધંધો કરીએ તો ધંધો નથી કરવા દેતા। હજી આમાં 25% તો રેકડી સુદામા ચોકમાં ચાલુ છે, અમને બધાને ઉપાડ્યા છે, મેન અમને બધાને ઉપાડવામાં આવ્યા છે। અમારી રજૂઆત લઈને આજે આવ્યા છે કે ભાઈ અમને જગ્યા ફાળવો, તમે જગ્યા આપો ગમે ત્યાં। શહેરમાં હાલ પણ અમુક વિસ્તારોમાં રેકડી કેબિન ઉપલબ્ધ છે, ત્યારે આ લોકોને દૂર કરવામાં ન આવતા હોવાના પણ આક્ષેપો કરવામાં આવ્યા હતા। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।